1 મિનિટનો કુકિંગ મંત્ર. સુખડી જ્યારે પણ બનાવીને ત્યારે એકદમ પોચી સરસ એવી તૈયાર નથી થતી હોતી, તો એના માટે શું વાતનું ધ્યાન રાખવાનું છે? તો સૌથી પહેલાં તો જ્યારે સુખડી આપણે બનાવીએ ત્યારે ઘી લઈ અને ઘીમાં લોટને સરસ રીતે શેકી લેવાનું છે. એટલે કે 1 કપ તમે લોટ લેતા હો તો એની અંદર અડધોથી પોણો કપ જેટલું ઘી જોઈશે અને ઘીમાં એકદમ સરસ બદામી રંગનો લોટ શેકી લેવાનો છે. લોટ શેકાઈ જાય પછી જ એની અંદર ગોળ એડ કરવાનો છે અને ગોળ જ્યારે પણ એડ કરીએ ત્યારે ફ્લેમ ઓફ કરી દેવાની છે. અને ગોળને એડ કરતી વખતે ગોળને ખાંડી લેવાનો છે અથવા તો એને સરસ રીતે ઝીણો સુધારી લેવાનો છે, જેથી કરીને ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. અને હવે જ્યારે ગોળ એડ કરીએ ત્યારે સુખડીનો જે લોટ છે એને બહુ વધારે પ્રમાણમાં હલાવવાનો નથી, એને ફક્ત મિક્સ કરવાનું છે. એમ કરવાથી સુખડી એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે, જરા પણ ભભરી નહીં થાય અને એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ જશે. અને એને થાળીમાં પાથરી લેવાની છે, પાથરી અને તરત જ એના પીસ પાડી લેવાના છે. પીસ પાડી લેવાના અને ઠંડી થાય પછી એને અનમોલ્ડ કરી લેવાની છે.